આ સીસીટીવી તમે જે જોયા એ મહાવીરસિંહ સિંધવના છે. પોલીસથી બચવા માટે જ્યારે ભાગ્યો એના પછી સીસીટીવીમાં કેદ થયું છે કે કેવી રીતના એ પડ્યો. 8 જૂનની રાત્રે બોપલ વિસ્તારમાં આવેલા અક્ષર લક્ઝુરિયા ફ્લેટમાં રહેલા મહાવીરસિંહ નશાની હાલતમાં પડોશી સાથે ઝઘડો કરે છે. પોલીસ જે કહાની કહેતા હતા એ તમને વાત કરી રહ્યા છીએ. હોબાળો એટલો વધી જાય છે કે સ્થાનિક લોકો 112 નંબર પર ફોન કરે છે. પોલીસ ઘટના સ્થળે આવે છે. મહાવીરસિંહને પોતાની ધરપકડનો ભય લાગ્યો છે એવી વાત કરવામાં આવી. પછી એ ભાગે છે. પછી ચોથા માળથી ગેલેરીમાં જાય છે અને અગાસીના મારફતે તે ભાગવાનો પ્રયત્ન કરતા હોય છે ત્યારે એમનો પગ લપસી જાય છે અને તે સીધા ચોથા માળેથી નીચે પટકાય છે. સવારે લગભગ 3 વાગી અને 39 મિનિટે બનેલી આ ઘટના છે. સીસીટીવી કેમેરામાં એ કેદ થાય છે. ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે વ્યક્તિ બિલ્ડિંગમાંથી નીચે પડે છે, જેના કારણે વિસ્તારમાં ભારે ચકચાર મચ્યો હતો. ગંભીર ઈજાઓને કારણે મહાવીરસિંહનું ઘટના સ્થળે જ મોત થાય છે. ત્યારબાદ બોપલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી અને પછી આગળની તપાસ હાથ ધરી. મહાવીરસિંહનું નામ અગાઉ પણ અનેક ચર્ચાઓમાં આવ્યું હતું. વર્ષ 2020માં લોક સાહિત્યકાર દેવાયત ખવડના ડાયરામાં 10 લક્ઝુરિયસ કારોના કાફલા સાથે એમની એન્ટ્રી થવી, લાખો રૂપિયાનો વરસાદ એમને કર્યો અને પછી લાઇમલાઇટમાં આવ્યા. બિશ્નોઈ ગેંગ સાથેના કનેક્શન પણ શોધવામાં આવ્યા. પહેલાં એ આર્મીમાં હતા. સુરેન્દ્રનગર અને એની આસપાસ એમની ઘણી ધાક પણ હતી એવું કહેવામાં આવે છે. જ્યારે આખી આ ઘટના બની ત્યારે અલગ અલગ ન્યૂઝ ચેનલ દ્વારા આની તપાસ પણ કરવામાં આવી હતી. ઘણા બધા લોકો એમના ફ્લેટમાં જઈને બતાવ્યું પણ હતું કે કેવી રીતના ત્યાં એક મહિલા રહેતી હતી, એ ગર્લફ્રેન્ડનું કનેક્શન હોય કે પછી અલગ અલગ કનેક્શનો શોધવામાં આવ્યા હતા. પોલીસ તપાસમાં આગળ શું સામે આવે છે એના ઉપર નજર રહેવાની છે. આ સામાન્ય દેખાતો કેસ સામાન્ય નથી લાગી રહ્યો, કારણ કે એક વ્યક્તિ જેનો વરઘોડો નીકળે છે એટલે પોલીસ એના રિકન્સ્ટ્રક્શનમાં જાય ત્યારે પણ એના મોઢા ઉપર એક શિકન નથી આવતી. એ પોલીસથી બચવા માટે ભાગ્યો અને પછી પડ્યો. એના ઉપર ઘણા બધા લોકોની શંકા છે. હવે બધો જ તપાસનો વિષય છે. પોલીસ કેવી રીતના તપાસ કરે છે, એના જૂના કારનામાથી લઈને અત્યારના કારનામા સુધી અને ફ્લેટમાંથી શું મળ્યું, આ કેસ પાછળ કોણ છે, ખરેખર કોઈ મહિલા કે પછી ગર્લફ્રેન્ડની વાત છે, એમનો આખો પરિવાર પણ અહીંયા રહે છે. એટલે હવે પોલીસ કેવી રીતના આ વિષય પર તપાસ કરે છે. સીસીટીવી તો મળી ગયા છે, એના આધારે શું તપાસ થાય છે જોવાનું રહ્યું. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઈક અને શેર કરજો.